તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને। આજે સવારના એમ નહીં કહેવાય, કારણ કે આજે છે ને આપણે બેસતું વર્ષ છે અને બેસતા વર્ષના દિવસે આપણે દક્ષાના ઘરે ગયા હતા પિયર। એ વિડીયો તમે જોઈ લીધો, એ પછી આપણે અહીંયા એન્ડ કરી દીધો હતો ને અમે અત્યારે છે ને સાંજે 6 વાગ્યા આસપાસ ઘરે પહોંચ્યા હતા। પછી આવીને ગાય દોઈ લીધી ને અત્યારે આપણે પાછો બેસતા વર્ષના દિવસે જ પછીનો બીજો વિડીયો આપણે ચાલુ કર્યો। હવે ચાલુ કરવાનું કારણ શું છે એ તો લગભગ તમે બધે થંબનેલ જોઈ લીધું એટલે ખબર પડી ગઈ છે। આપણે મહેમાન આવવાના છે, તે મહેમાન આવે ને એની અત્યારે જ આપણે મહેમાને કરવાની છે, એની તૈયારી હાલે। દક્ષા બીજી વાર હેપી ન્યુ યર કરી દેવું ને? તો પેલા બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધાય? આજ બેસતા વર્ષના હાઈના અટાણે પાછા બધાને હેપી ન્યુ યર ને ઓલા સવારના કર્યા હતા અટાણે હાઈના હવે તો અત્યારે હાઈનામાં છે ને અમે આવી તો ગયા હતા મારા પિયરેથી, પછી અત્યારે સીધા આવીને ગાય દોઈને હવે રસોઈ બનાવવા માંડ્યા। તો રસોઈમાં આપણે બનાવ્યું છે રસોઈમાં જો ખાસ ખાસ બે જણા આજ માં ને દક્ષા બે લાગી ગયા। અરે બે લાગી ગયા। સીતારામને જય શ્રી કૃષ્ણ, આખી ફેમિલીને સીતારામને જય શ્રી કૃષ્ણ કરીએ અને જે રસોઈ બનાવતા જઈએ છે। તો મહેમાન આવે તો આપણે મહેમાનની દેવા માટે રસોઈ બનાવવાનું ચાલુ છે। જે બટેટા બફાઈ ગયા ને હું બટેટા ફોલું છું, પેલા તો બટેટાનું શાક નાખી દઈએ અને દક્ષા બનાવે છે પૂરી। આપણે અમે પિયરથી આવી ગયા ને દક્ષાના, એટલે ફોન આવી ગયો તો અમને, એટલે એ પછી તાત્કાલિક અમે તૈયારી ચાલુ કરી દીધી। અરે તાત્કાલિક તૈયાર ફટાફટ જો બટેટા બફાઈ ગયા, માએ લોટઈ બાંધી દીધો, અત્યારે જો દક્ષા વણવા માંડી, થોડો કોણ પી નાખ્યો ને વણવા માંડ્યું। મહેમાન નહીં કોણ આવે છે ને, મહેમાન આવશે એટલે હમણાં તમને ખબર પડી જશે કે કોણ આવવાનું છે। અને આપણે છે ને ભજીયાની તૈયારી પણ થઈ છે। આપણે ખાસ સ્પેશિયલ ભજીયા આપણે ગુજરાતીને ભજીયા આપણા ગુજરાતમાં આવે ને ભજીયા નો ખાય, ભજીયા ખાધા વગર જાય એમ હાલે તો પછી અધૂરું લાગે ભજીયા વગર। અને આપણે મિષ્ટાનમાં તો હું શ્રીખંડ લઈ આવ્યા, પણ એટલું જણાવી દઈએ કે મહેમાન છે ને આજે આપણા ઘરે પહેલી વાર આવે ને બહુ આગેથી આવે, બહુ દૂરથી આવે ને પહેલી વાર આવે છે। દૂરથી આવે છે, વાત સાચી છે। હાલો તો જો દક્ષા નહીં તો પૂરી વણે, પણ અમારે છે ને પ્રિયલ એ કે મારે બાકી ન રહેવું જોઈએ મહેમાની કરવામાં। રમીને ધરાણી ઘરમાં જવાય બારોબાર મને પાટલો વેણો આપો કઈની આપો તમે હિંજાની મંદિર પાટલો વેણો જોઈએ। હવે એક પાટલો તે અમારે પ્રિયલ છે ને જો એ વણવા માંડી, એ કરવા લાગે ભેગું। પ્રિયલ પૂરી વણે ને તું વણે ને અસલ કરજે હો। તો એક પાટલો વેણું મેં રોકી લીધા ને એક માં પાસે છે, તો હવે પાટલો તો હે પણ વેણું નથી, તે હે ને નાનો પાટલો વેણું છે પ્રિય માટે લીધા હતી તો એનું જઈ મન થાય તો લઈ આવે। કેમ આમ વણવા માંડી? અમાર પિયુની નવી રીત તમને કેવી લાગી પૂરી બનાવવાની? કોમેન્ટ માં કેજો। કા આ ઓલા મહેમાન આવે ને હટુ બનાવે તો આવી વણે તો દે તું, વણે કેમ પીયું વણવાની કેમ નહીં? હે પ્રિયલ ઓલા મહેમાન આવે એના હાટુ બનાવે ને અસલ બનાવીજો। એ બનાવે એમાં અડવાઈ નહોતી, ડિઝાઇન વાળી બનાવે જો આમ મારી હાથો એ ડિઝાઇન વાળી બનાવે, કોઈએ નો બનાવી હોય એવી અલગ બનાવે। તો
તો પૂરી આવી જજો પ્રિયલ નાથની પ્રિયલભાઈ, પૂરી તમે પૂરી બનાવવાની નવી રીત શીખો જો. નવી રીત શીખો ને એવી રીતથી બનાવજો એવી ખાવી હોય તો આવી જજો જે આ પૂરી ખાવી હોય ને તો અહીંયા જ આવવું પડે. હા એકવારમાં તો તમને આવડે નહીં. તો તું શીખવાડી ને હે ઈ શીખવાડશે. હાલો ભાઈ એ કોણ આવે પ્રિય કોણ આવે તું જાય ને સીતારામ ને કરીને મારો દીકો કરી સીતારામ ને હા જો હમણાં કરશે આવો આવો જો આવો કે તો આવો આવો કે તો મોટી ગાડી લાગે મીરાભાઈ દક્ષાબેન બધા ઓ. જય કીધું કેવું સારું સારું ઈચ્છા હતી તો મળાઈ ગયું છોકરાઓ મજામાં ને હાલો કોણ આવ્યું ઈ કઈ નઈ જોવે કે પપ્પા ક્યાં કઈ છે હમણાં આવે લઈને તો ભોગીએ હા. બીજા 3 દિવસ બીજા સાળંગપુર ગયા બીજા કોટડા હા ખરજાઈ વાળે ખાતા ખાતા માયા હાલો અંદર આવતા રહીએ અંદર બનાવીને નિરાત ના બેસશું પેલા અંદર જઈએ રૂમ અંદર આવતા રહીએ પ્રિયલ, એ પ્રિયલ, કોણ આવ્યું? કોણ આવ્યું દેખાડ જોઈએ હે ભાઈ આવ્યો? તો જો અમારે રાત 9 વાગે મહેમાન પહોંચી ગયા. કેમ વાત જે આપણા મહેમાન આ છે વૈશાલી બેન, મુંબઈ થી આવ્યા. તમે બધાએ જોયું હોય ને તો એકવાર આપણે ચેનલ આપણું ચાલુ કર્યું ને પછી થોડાક જ ટાઈમની અંદર વૈશાલી બેને પ્રિયલ માટે કપડાં મોકલાવ્યા હતા ને એ કપડાં આપણે કીધું હતું કે પ્રિયલને થોડાક મોટા થાય એટલે થોડીક મોટી થઈ ને પછી આપણે પહેરાવશું. એટલે હમણાં ગરબીમાં તમે બધાએ વખાણ કર્યા ને ઓલા બ્લેક કલરનું સૂટ હતું ઈ ને એ જો આપણા વૈશાલી બેને આપેલું હતું. મુંબઈ થી આવ્યા ને બધા ગયા તા વીરભાઈ ને મળતા જઈશું રિટર્ન હા તો ને આપણે જયારે ઈ કપડા મોકલાવ્યા ને ત્યારે આપણે વૈશાલી બેન ને ફોટો મંગાવ્યો હતો ત્યારે આપણે વિડીયોમાં અપલોડ કર્યો હતો. ત્યારે મેં પણ ફોટામાં જોયા હતા ને આજે જો વૈશાલી બેન ને આપણે રૂબરૂ જોઈ લીધા તેથી વૈશાલી બેને કીધું હતું કે વિરમભાઈ તમારા ઘરે એકવાર જરૂર આવશું. રિયલમાં મળી ઘણા સમય પછી પણ ઈ વારો આવી ગયો. અમે શોર્ટ વિડિયો જોજો બધા ખાસ મહેમાન છે અહીંયા આવ્યા હતા પોરબંદર. અત્યારે મોડું થઈ ગયું તોય નહીં કે આવવાનું ફાઇનલ એટલે ફાઇનલ. ને વૈશાલી બેન જો થયું કેવું ખબર? વૈશાલી બેને શું કીધું હતું કે અમે મુંબઈ થી નીકળીએ ને એટલે સીધા તમારા ઘરે આવશું. પણ રસ્તામાં અચાનક પ્લાન ચેન્જ થઈ ગયો. 2 દિવસ પહેલા આવવાનું હતું પણ પછી 2 દિવસ લેટ આવ્યા. ને લેટ આવ્યા ને એ સારું થયું કારણ કે આ દિવસ કેવો છે? વર્ષનો પહેલો દિવસ છે આપણે. અમે સાળંગપુર પછી ઈ સાઈડ થી બે પા નીકળી પછી રિટર્ન માં કીધું રિટર્ન મળતા જશે. હા એટલે આજે તમે આવવાનું ગોઠવાનું ને બહુ સારું થયું ને અમને બહુ ગમ્યું. ને તમે અમને ટાઈમ આપ્યો ને એ અમારા માટે નસીબની વાત કહેવાય. દ્વારકા જઈએ એકવાર મળીશું તમારે જરૂર. હવે દક્ષા આજે પેલા હે ને આજે નવા વર્ષનો પહેલો દિવસ છે ને આપણો આજે સેકન્ડ વિડીયો એક જ દિવસમાં બને ને એ ખાસ મહેમાન માટે. તો નવું વર્ષ છે તો પેલા બધાને હેપી ન્યુ યર કરી દો. પછી વૈશાલી બેન હવે મને એક તમારું નામ જ આવડે, બીજા કોઈ નામ નથી આવડતા એટલે તમે હવે પરિચય કરાવી દો. વૈશાલી બેન ના હસબન્ડ દિનેશભાઈ, આપણે નક્ષભાઈ, એ આપણે દિનેશભાઈ નો નાનો બાબો. 12th માં. હવે આપણે આ નક્ષ કેવું નામ કીધું? નક્ષ છે ને એ મુંબઈમાં જ ભણે ને. હા અને આપણે દાદર. હા અને આપણે આ મોટા ભાઈ છે ઈ તમે મુંબઈ જ. બરાબર બેયનું એજ્યુકેશન. હા હવે આપણે પાછા વૈશાલી બેન નું જે ચેનલ છે ને એ શોર્ટ વિડીયો બનાવે છે ને હું તો એ વિડીયો અપલોડ કરે ને એટલે લગભગ ટાઈમ મળે એટલે તરત જોઈ લેવાનો.
તો તમે એ વૈશાલીબેનના શોર્ટ વિડીયો જોવા હોય ને તો એના ચેનલની લિંક છે ને એ હું આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દે એટલે ડાયરેક્ટ તમે એના ચેનલમાં વિઝિટ કરી શકો. તો જો આપણે બધાનો પરિચય કરાવી દીધો. હવે આપણે વૈશાલીબેનની મહેમાની હમણાં ચાલુ કરવાની છે એટલે માં જો બહાર રસોઈમાં વ્યસ્ત છે. હમણાં રસોઈ બની જાય ને એટલે પહેલાં તો આપણે મહેમાની કરાવી લઈએ, પછી આગળ બીજો વિડીયો શૂટ કરીએ. પ્રિયલ, હવે તારે મેળ આવી ગયો ને? જો ભાઈ આવી ગયા. એને એમ થાય કે મન લઈ જાય આમ છૂટમાં એટલી રમતી હોય અલગ લાગે એટલા માટે પણ એમ કોઈ પણ એમ કે હાલ તેડી લઉં તેમ તેડવાના નહીં કોઈ ગમે છોકરું આ યશવીન ને ત્યાં રમતી હોય યશવી કે હાલ તેડ લઉં તો તેડવાનું નહીં બાકી છૂટમાં એટલી રમતી હોય એની હારે રમતી હોય છોકરો રમતી વધારે તો જો થોડીક વાર આપણે મહેમાન હારે અંદર બેઠા હતા, પછી આપણે ઘરની હવા તો કાયમ લેતા જ હોય. આજે કે વાડીની હવા ખાઈએ તો જ્યાં ખાટલા પાથરી દીધા બે, બહાર બેઠા. જ્યાં છોકરા હે ને વૈશાલીબેન ખેતી જોઈ. અમારે આવું છે દેશમાં રહેવાનું, સાસુ સસરા દેશમાં રહે, અમારે ખેતી દેશમાં આવું છે બધું. અમારે અમે શું મુંબઈ રહી ઘણા વર્ષ ત્યાં, દેશમાં જઈએ અમે ક્યારેક ક્યારેક જઈએ, કાંઈ કામ લગ્ન પ્રસંગ એમ જઈએ છુટ્ટીમાં. અમારા જ્યાં છોકરા છે ને એ અહીંયા આવીને ફટાકડાની મજા કરે. ફટાકડા ક્યાંય ફોડવા ના પડે, મુંબઈ થી થેલી ભેગી લઈ આવે. મુંબઈ થી છે ફટાકડા. જો હોટલમાં રોકાઈ ને તો બધા કોઈ આજુબાજુ વાળા તો ભલે રે વીરાભાઈ નું જાશું હું ફોડી રાખી પાછા મૂકી ફટાકડા ને વૈશાલીબેન અમારી વાડી આવે ને પછી ફૂટવાનું હતું. જ્યાં અહીંયા વૈશાલીબેન ઢગલો કરીને બેસી ગયા, જો એક એક પછી ફોડે. બહુ પણ હવે બધે કોઈ ફોડવા ના દે ને, બધા હોટલમાં રોકાય આજુબાજુ કોઈ રહેતા હોય તો. કાલે સોમનાથ ગયા રાતે મા દીકરો ઉતર્યા નહીં તો બાજુ વાળા કે ના ફટાકડા નહીં ગયા. પોરબંદર જઈને વીરાભાઈ નું ફટાકડા ફોડાશે. અમારે જો ને પ્રિયલ કેવી હરખાઈ જાય. હમણાં ઘંટી થઈ તો તાળી પાડવા માંડી હતી. જો હમણાં પાછી કરે, જો ભાઈ પાછી કરે પ્રિયલ. આ જો ઈ કરશે ક્યાંય કરે વાં ટંગારામાં જો વાંજો. જો હમણાં ભાઈ કરશે. ચાલો જો આપણે ઘડીક વાર ફટાકડાની મોજ કરી લીધી. પાછા ફોડવા ને ફટાકડા નક્ષ પાછા ફોડશે જમીને. પેલા જમી લઈએ, જમવાનો ટાઈમ થઈ ગયો ને આપણે જો ગરમા ગરમ ભજીયા ને શ્રીખંડ ને. વૈશાલીબેન આપણું ઘર જ છે સમજીને જમવાનો. અમારું દેશી જમવાનું છે, દેશી અમારે આવું હોય દેશી. હા મારે બેસવાનો છે. જો આપણી થાળી છે તે વૈશાલીબેન કે હાલો કે અમારા ભેગા જમવા બેહો એટલે હું હાલો હું આવી જાઉં. એમ તો મારે પાસે બેહવું પડે નકર છે ને પછી વૈશાલીબેન કે આ આપણે નક્ષ કે કોઈ ફરમાય ને તો મારે બાજુમાંથી એને તરત ગરમા ગરમ ભજીયા લઈને મૂકવા થાય. કારણ કે આપણા ગુજરાતમાં આવે ને ભજીયા ખાધા વગર જાય એમ હાલે કઈ. તો જો ખાઈ પી ને હવે હે ને બધા ફરિયામાં બેસી ગયા. વાતુજી તો કઈ નહીં ચાલુ હે. હું મારું થોડુંક અંદર કામ કરતી હતી. પોણી કલાક થઈ ગઈ, જમવાનું પચી ગયું. જો પવનમાં બહાર મસ્ત પવન આવે ને ઠંડક હતી, અહીં બેઠા બેઠા જો બધા વાતો કરીએ. આ ભાઈ ને નીંદર આવે જો. હા હોઈ જાય ભલે હોઈ જાય. હા થાકી ગયો લતોડ લાગે છોકરાઓને. સાધનમાં ભલે ને બેઠા બેઠા હોય તો એ થકોડો લાગે. 4 દિવસ છે ને શનિવારના નીકળ્યા અમે. હા જો શનિવાર હા શનિવારે મને ફોન આવ્યો તો આજે બુધવાર થયો એટલે થાક લાગે ને અને લાઈન પછી દર્શન હોય ને અને બધે સોમનાથ આજુબાજુ કેટલી જગ્યાએ દર્શન કરે. ઘડી ઘડી રિક્ષા કરી ઘડી ઘડી કાંઈ ઉતરું નથી કે સોમનાથ આજુબાજુ કેટલી જગ્યાએ જવું પડે રિક્ષામાં. તો અમાર પ્રિય લઈ હુઈ ગઈ.
કેમ કે એટલા 11 વાગી ગયા ને 11:15 થઈ ગયા. ચાલો જો બધાને આપણે બેહી આરામથી ને વાતચીત કરીએ હવે. તો હવે આપણે અત્યારે સવારમાં છે ને થાય છે પ્રોગ્રામ. સવાર પડી ગઈ. હા સવાર પડી ગઈ સાંજે. આપણે છે ને સાંજે મહેમાન આવ્યા હતા ને એ મહેમાનને જવા નથી દીધા. આપણે રોઈકા છે. હા તો છે ને રોકાઈ ગયા તા ને છે ને હવે અત્યારે સવારમાં આપણે પ્રોગ્રામ કરવાનો છે. આપણે મહેમાનને પૂછ્યું કે અત્યારે નાસ્તામાં શું હાલ છે તો એ છે ને દક્ષાની જેમ કોઈ ચા પીતા જ નથી. નથી પીતા હોય નથી પીતા એટલે ચા નથી પીતા એટલે હું કહું તો વાંધો નહીં કોફી તો કે કોફી એ નહીં. હા આપણે ઘરનું તો માએ પછી કીધું કે આપણે સ્પેશિયલ પરોઠા બનાવી નાખીએ. હા શું હા ઈ હમણાં આપે હો. એને જલ્દી ઉતાવળ આવી. યાદ બંધ હોય ને મેથી ક્યાંય મળી આજ મેથી હું તપાસ કરવા ગયો તો ન મળી એટલે પછી માં કે વાંધો નહીં આપણે કેમ મેથી ઉપર છે પાન ઘરના સરસ મજાના જો આપણે સરગવાના પાન છે એ સુધારવા માંડ્યા અને અત્યારે આપણે બનાવવાના છે થેપલા. થેપલાનો વિચાર આપણે છે ને દિનેશભાઈ બેઠા ને એને પૂછ્યું કે તમારે શું હાલ છે પછી અમે એને ઓપ્શન આપ્યા કે થેપલા ખાવા તો કે હા એ ભાવશે એ કે એટલે પછી આપણે જો સવારના પોરમાં એ કામ ચાલુ કરી દીધું. હવે અમારે પ્રિયલ ને છે ને ઉતાવળ છે ની આવી ને એ વૈશાલી બેન જો આ દેખાડી છે કે હે પ્રિયલ જોઈ ગઈ થેલી હાથમાં વૈશાલી બેન. પ્રિયલ માટે હા એ આ થેલી છે ને એટલે એમાં છે ને પ્રિયલ ના વાવા લઈ આવ્યા વૈશાલી બેન મુંબઈ થી. કેટલા બધા લે પ્રિયલ ને આપીશ. હાલો થેલી લઈ જા પકડી તારા જ છે. લઈ લે. વાવ હવે થેન્ક યુ કેવાનું હો. થેન્ક યુ કે આયા આમ જો ફયન થેન્ક યુ કે જો ઓ વાવ વા દેખાડતો પસ દેખાડતો એક આ વાવા છે મારું. એ હજી કાઢે છે બાબા આમ થેન્ક યુ તો કે પેલા આય આય કોણ લઈ આવ્યું એવી ઓળખાઈ જાય ને હવે વૈશાલી બેન એવું નહીં કે આ હો તમારા ઓલા 4 કપડા હે ને એ કબાટમાં એ ખાલી દેખી જાય ને એને અમે કબાટમાં પાસે ઊંચી કરીએ તેડીને દેખી ગઈ ને બીજા બધા કપડા મૂકીને ઈ જ એને પહેરવા હોય. કઈક તો કે હવે થઈ જતા છે પેલા નાના હતા. હા પેલા નાના મોટા થતા હવે થઈ જતા એટલે અમે રાખી દીધા હતા 4 જોડી રાખ્યા હતા ને હમણાં આપણે જો આ નોરતાથી એને પહેરાવવાનું ચાલુ કર્યું હતું. વળી પાછા મોટા આવી ગયા. હા એ હજી પહેરાવ લેવતા હતા પાછા બીજા આવી ગયા પેલા વૈશાલી બેન છે ને લઈ આવ્યા ને આ ગિફ્ટ પાછું પ્રિયલ માટે. એ અત્યારે વિડીયો આપણો બહુ લાંબો થઈ જાય એટલે એ તમને પાછા પછી દેખાડ પછી બતાવશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે આપણે પેલા છે ને નાસ્તો બની જાય ને એટલે મસ્ત મજાનો નાસ્તો કરાવી દઈએ. ઘણામાં આવી ગઈ મજા કે તમે બેસતા વર્ષના દિવસે સાંજે આવ્યા ને એટલે આપડા નવા વર્ષના પેલા દિવસે જ આપણે મહેમાન થઈ ગયા. મેં એક વાર જાવ છે દ્વારકા જાય ને ત્યાંથી તો બ્લોક જો 2 વર્ષ થઈ ગયા 1.5 જ્યાંથી તમે ચાલુ કર્યા ને ત્યાંથી તમારા વિડીયો જો ત્યાંથી મને તો ક્યારેક જાસુ ને દ્વારકા મળું છે એટલે તો હું કાલ નતો કેતો કે વિડીયો જોવાનું ચાલુ કર્યું ને ત્યારે જ વૈશાલી બેન ને ઈચ્છા થઈ હતી કે એકવાર આપણે અહીંયા વિરમભાઈ ના ઘરે જાવ મળશું દ્વારકા એટલે મેં તમારે એક પૂછ્યું હતું તમે ક્યાંના છો પ્રિયલ ને મળવા આવું તો ને આ વખતે જો પ્રિયલ વૈશાલી બેન આરે અજાયણું નથી લાગતું. કાલ સાંજે વૈશાલી બેન પાસે રમતી હતી અને તેડી હતી. હવે તો વાંધો નથી આવતો નહીં સારું છે અમાર મજા આવી. આ વિડીયો અહીં આપણે પૂરો કરી દઈએ તો મળશું પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. પ્રિયલ શું ખાય વેફર. તો આપણે છે ને એક બર્થડે વિશ કરવાનો છે એ કરી દઈએ. તો આપણા સબસ્ક્રાઈબર છે ઈલાબેન એની દીકરી છે નીતા. તો એ આપણે ઈલાબેન છે એ કેનેડાથી છે કેનેડાથી જોવે છે એની આપણે હેપી દિવાળી અને હેપી ન્યુ યર કીધું. તો અમારા પૂરા પરિવારથી તમને પણ હેપી દિવાળી તો હોય ગઈ ને હેપી ન્યુ યર કહી દઈએ ને એનો બર્થડે વિશ કરી દઈએ. તો નીતા હેપી બર્થડે તારી પાણી કરી દે હાલો. હેપી બર્થડે ટુ યુ. વાહ. તો અમારા પૂરા પરિવાર તરફથી નીતાને હેપી બર્થડેની જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. એમાં એવું થયું કે બર્થડે હતો 23 તારીખે પણ હમણાં આપણે એક વિડીયો આપણે લેટ થઈ ગયું હતું ને એટલે પછી રહી ગયો તો બર્થડે વિશ કરવાનો. એડવાન્સ આપણે બનાવી લીધો હતો
તો આજે કરી દઈ, વાંધો નહીં. તો કાલ તમને મળી જશે.